श्री जनोदय एकड़ा वीसा खड़ायत प्रगति मंडल एवं महिला मंडल द्वारा रविवार दिनांक 17 मई 2026 को शाम 5 बजे से रात्रि 10 बजे तक अंबालाल गरबा ग्राउंड में भव्य आनंद मेले का आयोजन किया जा रहा है। मंडल अध्यक्ष ने हर्षद भाई, अध्यक्ष श्वेता शाह एवं उनकी टीम मनीष भाई, राजेश भाई, उज्जवल भाई, देवांग भाई एवं जागृत भाई के साथ साथ पूरी टीम के सहयोग से पहली बार ऐसा भव्य आनंद मेले का आयोजन किया गया, जिसमें 5000 से अधिक नागरिकों ने इस आनंद मेले का आनंद लिया, जिसमें जाति भाई बहनों द्वारा विभिन्न प्रकार के घर में बने खाने पीने के स्टॉल, घर से ही व्यवसाय करने वाली बहनों द्वारा स्टॉल लगाए गए। साथ ही पुराने खेल, छोटे बच्चों के लिए कूद, कार्टून, चरखा एवं फैशन शो का भव्य आयोजन किया गया, जिसमें महिला सशक्तिकरण द्वारा अलग अलग पारिवारिक फैशन शो, ड्रेसिंग थीम पर कैटवॉक का आयोजन किया गया। सभी ने अपनी कला का प्रदर्शन किया। इस आनंद मेले का मुख्य मकसद समाज में छिपी प्रतिभा और एकता को दिखाना है, साथ ही जाति के भाइयों और बहनों में छिपी प्रतिभा को एक मंच देना है, ताकि वे हमारे समाज, गांव और देश के विकास में हिस्सा ले सकें। प्रेसिडेंट श्वेता शाह और हर्षद शाह और उनकी टीम का मानना है ये महिला मंडल મળીને આ એક પ્રોગ્રામ સરસ ઓર્ગેનાઇઝ કર્યો છે। અમલાર પાર્કમાં જે રવિવારના દિવસે ઘણી બધી પબ્લિક ભેગી થઈ છે, બધા વડોદરાવાસીઓ આ એન્જોય કર્યું છે। તો એના ઓર્ગેનાઇઝર છે મહિલા મંડળના પ્રમુખ શ્વેતા શાહ, આપણે એમનો રિવ્યુ જાણીએ। આવો વાત કરીએ। નમસ્તે, જય શ્રી કૃષ્ણ। ભાઈ શ્રી જનોડીગડા વિશા કડાયતા મહિલા અને પ્રગતિ મંડળ દ્વારા એક સુંદર આયોજન, એક પહેલ કરવામાં આવી છે, જેનું નામ છે આનંદ મેળો। બધાને ખ્યાલ જ છે કે આ ગરમીમાં બધા એવું શોધતા હોય છે કે ક્યારે બધાનું ગેધરિંગ થાય, અને એ પર્પઝથી 50 વર્ષમાં પહેલી વાર એક આ આનંદ મેળાનું આયોજન કોઈ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। અને મંડળનો તાત્પર્ય બસ એ જ છે કે આજની નારી જે ગૃહિણી તરીકે નહીં, પણ એ સમાજમાં પણ આગળ વધે અને પોતાના ઘરની સાથે સાથે સમાજને અને દેશને આગળ વધારે। જેમ મોદીજી કહી રહ્યા છે નારી સશક્તિકરણ, એટલે આપણે એને જ ધ્યાનમાં રાખીને ઓલમોસ્ટ અહીંયા 70 થી 75 સ્ટોલ્સ છે, પણ દરેક સ્ટોલમાં ઓલમોસ્ટ આપણે હરેક મહિલાએ રાખેલા છે, જેમાં ઘરેથી બનાવેલું જમવાનું, એમાં નોટ ઓનલી ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, હરેક ફૂડના સ્ટોલ્સ અહીંયા, ઇવન દેશી ફૂડના પણ સ્ટોલ્સ અહીંયા રાખવામાં આવ્યા છે। એની સાથે સાથે ઘરે જે બિઝનેસ કરતા, કુર્તીઝનો બિઝનેસ હોય, ઓર્નામેન્ટ્સનો હોય, હેન્ડમેડ જ્વેલરી હોય, કોઈ ઘીનો બિઝનેસ કરે છે, જે પણ બિઝનેસ કરે છે એના સ્ટોલ્સનું પણ અહીંયા અવેલેબિલિટી રાખવામાં આવે છે। ઇવન બિઝનેસ એટલે કે તમારું કોઈ એનજીઓ સાથે કનેક્શન છે કે પછી કોઈ પણ બીજી અલગ અલગ એક્ટિવિટીઝ છે, તો એ દરેકને અમે પ્લેટફોર્મ આપ્યું છે। રેઝિન આર્ટ હોય, ઘણા બધા નામો છે, ઘણા બધા સ્ટોલ્સ છે, બધું કેવું થોડું અઘરું છે, પણ કહેવાનો તાત્પર્ય એવો છે કે બસ એ જ હતું કે આજની મહિલા આગળ વધે, મંડળની મહિલાઓને એક સારું પ્લેટફોર્મ મળે, એ જ આશયથી પ્રગતિ મંડળ અને મહિલા મંડળ દ્વારા આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અને સ્ટોલની સાથે સાથે રમત ગમત, જે જૂની રમતો જે વિસરાઈ રહી છે, જે આપણી સંસ્કૃતિ સાચવવા માટે રમત ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે છોકરાઓ માટે જમ્પિંગ છે, ટ્રેમ્પોલિંગ છે, કાર્ટૂન કેરેક્ટર્સ છે, એટલે કહેવામાં આવે કે એક આખું પેકેજ બનાવવામાં આવ્યું છે કે જે નાની ઉંમરના છોકરા, એટલે 2 વર્ષનું બચ્ચું હોય એનાથી લઈને અને સિનિયર સિટીઝન એટલે 70 થી 80 વર્ષના લોકોને પણ મજા આવે। અને હા, મેઇન એટ્રેક્શન તો આમાં એક ફેશન શો છે, તમે જોઈ જ રહ્યા છો મારા સાથે। ફેશન શોમાં ઘણા બધા પાર્ટ લીધો છે, એમના બેઝ પણ દેખાડ્યા છે। ફેશન શોની સાથે સાથે લકી ડ્રો રાખવો છે, ઘણી બધી સરપ્રાઈઝો રાખી છે, અને ઘણી બધી ગિફ્ટોનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। અને આવું આયોજન મને